હા મામા. હા મામા. હા મામા બસ તારા એવા જ આશીર્વાદ જોઈએ છે બાપા. હા મામા બસ મામા તારા આવા જ આશીર્વાદ ના અમે દીવાના છીએ. હા મામા હા. તને કોણ માને સ્ટેજ ની માથે ભૂપેન્દ્ર રાવદેવ બોલે છે. સાહેબ જગતના ચોકની મારી પાસે 3 દેરાની શેરતી ન હોય. એક મારી હુકુમનો રાજા મારી મેલડી, બીજી મારી મોગલ અને ત્રીજો થોડી ધજા વાળો મામો. જગતના શોકની માલિપા માણાનો તો સારો કરજો, જગતનો સારો કરજો, પણ સત્તાપનની જગ્યાએ કદાચ જો મારા આવજનો સારો ન કરાયો. અને સાહેબ કીધું ને જગતના શોકની માલિપા સાહેબ માણાના સારા હોય. હસમુખભાઈ મારાના સારા કરાય, પણ મામા વાળો હોય ને એના જગતમાં કોઈ દી સારા ન કરાય. કારણ કે સાહેબ જગતની માલિપા મારો મોજીલો મામો છે ને, જગતના શોકની માલિપા મારો મોજીલો મામો છે ને, દો થારી તલવાર છે. એ સાહેબ જાતા તો કાપે, વરતા કાપે, ઈ મારો મામો છે. અને હું તો સાહેબ કાયમની માલિપા કહું છું, સાહેબ કદાચ તમારા ગમે એવા ઝઘડા થયા હોય કદાચ મારો ભાણિયો મારો થઈને રહી જાય, એ હજારો દુશ્મન હોય અને હજારો દુશ્મનની આખરી માલી પાસે ઝેર નો નાખી દઉં તેની તો હતા આવાજ આ ભક્તિ
મામાને બહુ માને છે ભાઈ. અને ઈ મારા સત્તા પર વાળા વીરા મામા કે હો એ ગાંડા એ મારા ઈસિત દીકરા ભલે તારા હજારો દુશ્મન હોય હો, જો તારા દુશ્મનની આંખમાં ઝેર નો નાખી દઉં ને એ તો મોજીલો મામો નો હોય હો. બાબા નહીં મારો હતા પરનો વાહ મારો હાવજ મામો રમતા હોય નહીં મારા મામા રમવા આવે. મામા તારી આગેવાની માં ખૂબ હચવાયા રગ મામા યમે જ્યારથી અપનાયા હતા કાચ કેરા કટકાય અમને કોઈ અમે જ્યારથી અપનાયા હતા કાચ કેરા કટકા તો એ કોહીનું બનાયા. પર નારવે હોકાળા ભરી જાય એ ભલો ભલો મારા જારે જાદાન કર હાડલાની મારી આશા પુરાવો
એ મારી જપી એ મારી મુંબઈ તોડા જાપજો પણ બોલાવો ને એક દી મારી જાણે જાના કણ જેના કણની મારી પાસે મુંબઈ જેવો ધણી બેઠો હોય ને બાપા દુનિયાની માલિકા મોમાઈ વાળા હોય મોડા ન હોય ને મોડા હોય નહીં મારી મોમાઈ વાળા કે દુનિયાની માલિકા ને ધરતીની માથે જેના કણ ભાડલાની માલિકા મારી હાંડવાળી મોમાઈ બેઠી હોય અરે એકવાર કદાચ યાદ કરે અરે કદાચ પાડકું બાદલ હોય ને ન્યા આવીને ખબર ન કહું એ બાબા જાણે જાની તારે આસરે મારી કાપડે માંગી એક દી મારી જાણે જાની જોને મારી ગર્વ કરનો થઈ ગયો એક દી જેથી રાજા ગવા અરે રે જેથી હાલી નીકળી એક દી મારી મનસા કરી દેવું મોમાઈ નો ધારો એ જાજા મારા મુआ જાજા મારા વાલા વિહામા આયા તો નહીં કદાચ નવખાન ધરતી ની માથે કદાચ મારી મોમાઈ નું નામ લઈને ડગલા માઈને બાપ દિવસ રાત કદાચ મારી મોમાઈ ના નામ ના રટન કરતો હોય ને જાપ જમતો હોય ને બાપ અરે એકવાર કદાચ યાદ કરને જો દુનિયાની મારી પાસે થઈ થવાની વાતો માંડું નહીં ને તો જાણે જાને મોમાઈ જાને મોમાઈ ધન ખૂટે એક દી માયા ન મન જે દી ખૂટી જાય મારી ધન ખૂટે માયા ખૂટે મિલકત જે દી ખૂટી જાય ને બાપ અરે કદાચ એકવાર જો કદાચ મને મુંબઈ ને ખૂટવાનો વડાળ આજે ન હોય ને કાલે ન હોય અરે એકવાર જો કદાચ યાદ કરે અરે પાડકું કદાચ પાદર હોય ને કદાચ હાથ વડાની દીકરી તો એનું કદાચ રૂપ લઈને જો આવું અને જો ખમા કહું ને ખમાની માલિકા કોટ રેવા દઉં ને તો જાણે જાણે કાઠિયાવાડી મામા ભલો અડધોડીને સજા બાબા ધોળા નિશાન બોલાવો બોલાવો એક દી મારા ની ઋષિ ના જેથી લટે દેની માલિક મારા મામાનું નામ હોય મારા મામાનો વિશ્વાસ હોય ને બાપ આની માલિકા કોણ મારા મોજીલા મામાને જે માનતા હોય હાથ દર કર નાખો બાપા ખબર પડે આટલી મેદની માલિકા કોણ માને છે અને દુનિયાની માલિકા ગમે એ મામાને માનતા હોય એકવાર આ કોલરની માલિકા હાથ નાખો અને દુનિયાની માલિકા કદાચ જો તમારી કોલર હેઠી ઝૂકવા દે ને તો મારો કાઠિયાવાડી વાળો એટલું તો નહીં કદાચ દુનિયાની માલિકા મામાને માનતા હોય ને ધોળા લુગડા પહેરીને દુનિયાની માલિકા રખડતા હોય ને અને મારો કાઠિયાવાડી વાળો મામો એટલું કે આ ધોળા લુગડાની માલિકા મારા ભુવા આ કાળો ડાગ બે વાર દઉં ને તો કાઠિયાવાડી મામો આજી મારા મોજીલા મામા લાડ મારા મોજીલા મામા લમા આવે પણ કેવા એક આજા ના લેરી બાપા આજા ના લેરી
હા મામા મોજ મોજ એ હા મામા ગાંજા બાબા હા મામા ગાંજા એ હા મામા ગાંજા બાબા હવા મારા અર્જુનસિંહ અમારે રોહિતભાઈ તરફથી તને આવવા દો ને 151 રૂપિયા દઈ એરમની કરાવે મારો મોજીલો મામો જાણે આપનો સેવા સાહેબ હરેક જગ્યાની માલિપા હા બોલો હા મામા હા હા સાહેબ જગતના ચોકની માલિપા ઘણાય મામાના મંદિર જોયા છે ખીજરાની માલિપા મામા બેઠા છે લીમડાની માલિપા બેઠા છે આંબલીની માલિપા મારા મોજીલા મામા બેઠા છે સાહેબ કચ્છની માલિપા સાહેબ બે જ ગામ એવા છે ત્યાં સાહેબ છતની ત્રીજા મારે ને બીજા મારે મારા મોજીલા મામા બેઠા છે સાહેબ એક કિડાણાની માલિપા પહેલા મારે મારા મોજીલા મામા બેઠા છે અને બીજા સાહેબ ગબડાની માલિપા અમારા અનિરુદ્ધસિંહ બાપુના સાહેબ ઘરે બીજા માની માલિપા મારા મોજીલા મામા બેઠા છે એ મારો મોજીલો મામો મારો કાઠિયાવાડી મામો મારા અનિરુદ્ધસિંહ દીકરાને તો એટલું જ કહીએ એ જાજા મારા અનિરુદ્ધસિંહ દીકરા દુનિયાની માલિપા એ સાહેબ રોડની માલિપા તો ધરમ બેહે જાહેર રોડની માલિપા તો સાહેબ ધરમ બેહે પણ કદાચ જો તારા એ ઘરની માલિપા બીજા મારે આવીને બેહી નો જાઉં તેથી તો કાઠિયાવાડી મામો અને જાજા મારા અનિરુદ્ધસિંહ દીકરા હું કાઠિયાવાડી મામો તો એટલું જ કહું કદાચ દુઃખ પડે દોયલી વેરા આવે મારા દ્વારે આવવાની જરૂર નથી
કદાચ ઘરની બારે કદાચ મારા નામનો થોડો વાવતો ફરકે છે, મારા નામની થોડી ધજા ફરકે છે, એ કદાચ ગમે એવો દુખિયારો દીકરો કદાચ ધજા જોઈને દર્શન કરી લે, એ એના દુઃખ ભાગી ન દઉં તેની તો કાઠિયાવાડી નહીં અમારા મોજીલા મામા રમવા આવે પણ કેમ એ ગાજા નલેરી મામા ગાજા નલેરી આંગળી ઊંચી કરી નાખો બાબા સાહેબ, જેને અંતરના મનથી સાહેબ મામા વાલા હોય ને એ જ આંગળી ઊંચી કરજો સાહેબ. જોડા અહીંયા કોઈને નથી કે તો આંગળી ઊંચી કરવાની. અને એ મારો મોજીનો મામો રમતો હોય ત્યારે અમારે ગાવો ઉભે શું એ તારા રંગના સાર્યા સટકા મેં ઘોડો તારો ગાયો, તારા રંગના સાર્યા સટકા મેં ઘોડો તારો ગાયો, એ મારા ઘરમાં તારો મઢડો એમાં બધું મારું આવ્યું. મઢડો એમાં બધું તારું આયુ આયુ. કાઠિયાવાડી મામા રમતા હોય સાહેબ, અમારા ઉત્તર ગુજરાતની માલીમાં મારા મોજીલા મામાને રમાડવા હોય એ હરી કરી વાય ને નવગણ કુવો, હરી કરી વાય ને નવગણ કુવો, માને વાલો મારો હરી દો કુવો.
અને હર હર કલયુગનો રાજા ગયો તો એ મારી મેલડી સુખની માલિકા તો સાહેબ આપણને સાહેબી સાંભળે સાહેબ દુઃખના દાડા આવે ને ત્યારે સાહેબ ધર્મ સાંભળ્યો કારણ કે સાહેબ કાયમની માલિકા કહું છું અમારો તો હાડ છે ને એ અમારી મેલડી છે ભાઈ સાહેબ અમારી જીવનની દોડ છે ને એ અમારી મેલડીના હાથમાં છે બાલા સાહેબ આ આખી જીવનની ચોપડીની માલિકાથી કદાચ મેલડીના નામનો એક પાનો ઉખેરી નાખો ને તો સાહેબ આ આખી જીવનની ચોપડી છે ને અમારી રતિ પ્રમાણે સાહેબ વેચાવા કારણ કે સાહેબ જગતના શોખની માલિકા સાહેબ જેને મરી ગઈ છે ને જગતના ચોકની માલિકા સાહેબ મેલડી જેને મળી ગઈ છે ને કોકડી એને પૂછા કરી તો જોજો કારણ કે ભલા માણા જગતના ચોકની માલિકા સાહેબ સુખની માલિકા ગમે એને માતા માલિકા સાહેબ એક મેલડી જે કે એવું ધર્મ છે સાહેબ દુઃખ આવે ને ત્યારે મેલડી મળે હો સુખની માલિકા સૌ ધર્મ મળે સાહેબ દુઃખની વેરાએ કદાચ આવીને ઊભી રહે ને એ મારી મેલડી દુખીઓ ટકોરો મારી મેલડી ને એ કરાય નહીં કરાય નહીં બોલાવું મારા બાવાની ને કોઈ મસાની મેલડી ને કારણ કે સાહેબ મસાણ નું ધર્મ છે અને સાહેબ કોઈ માણસ એમ કહેતો હોય ને કે મારા કાળની દેવ માતા મેલડી સાહેબ આજે વાત ખોટી નથી મેલડી કોઈની થઈ નથી ને કોઈની થવાની નથી સાહેબ આ તો માને ને એની માં છે સાહેબ જીવન પર કદાચ માતાજીના હજારો ગુના કર્યા હોય માતાજીના મારી તને કેવી રીતે પૂજવું ને એ મને ખબર નથી પણ મારી આજે જમરાજાના સાહેબ એમ કહેવાય દૂત છે ને એ જમરાજા આજે જીવ લેવા આવ્યા છે મારી મારું નહીં પણ કદાચ મારા નાના નાના બસરાની જીવાયો हमारे हाँ हमारी हाँ ए मारी कदाच काल सवारे कदाच आ जीवनी मालिपादी आ शरीरनी मालिपादी कदाच प्राण पंखी रोटी जाय छे मारी आखी जिंदगी तने पूजी नहीं पण आज कदाच अंत वेराय तने एटલું જ કહેતો જાઉં છું મારી મારા નાના નાના બસરાની સાથે જોજે ઓ આ નાના નાના બાળ છે એ મારી મેલડી તારા ભરોસે મૂકીને જાઉં છું ત્યારે મારી મેલડી એટલું કે મારા દીકરા
કદાચ મારા ભરોસે આ બારને મૂકીને જાતો હો ને, એ દુનિયાના પન્ની માલિપા કદાચ જો કરવી લાઈન નો કાંટો વાગવા ન ને તેની તો મેલડી નો હોય. અને સાહેબ હરાહર કલિયુગની માલિપા સાહેબ કહું છું, કારણ કે સાહેબ મેલડી છે ને કોક અમારા ભગવા ભેખડ આવર દેવ ને પૂછા કરી જોજો મેલડી શું છે. સાહેબ એ તો જેના નાના નાના મેકીને ગયા હોય ને એને ખબર હોય. સાહેબ તહેવાર આવે ને ત્યારે માં સાંભળે અને વ્યવહાર આવે ને ત્યારે બાપ સાંભળે. વ્યવહારની માલિપા સાહેબ જ્યારે બાપ ન હોય ને સાહેબ પૂછાતા કરી જોજો તારા દિવસ કેવા જાય છે. સાહેબ જેને માં ઘુમાવી હોય ને એને પૂછાતા કરી જોજો તમારા તહેવાર કેવા જાય છે. સાહેબ ઘરા નીચે પાણી ન ઉતર્યો મારી જોઈજે જોઈજે તારા નાના નાના બસરાને, એ મારી આ જગતમાં રેટા રેટા રખડાવતી નહીં. માંડવાની માલિપા આજે મારી બાવાની ઈ મેલડી મહેમાન થયા મારી મેલડી ને લગી કે એ મારા દીકરા દુનિયાની માલિપા ધરતીની માથે કદાચ બાવાના લટે હું આજ કદાચ કાઢી નાગણી નમી ગઈ હોય ને બાપ, અરે કદાચ કોઈ ધૂણાનો ધર્મ રમી ગયો ને કદાચ એકવાર ટકોડો માંડે ને કદાચ ભૂપેન્દ્રભાઈ રાવળ દેવે કીધું ને સાહેબ, સુખની માલિપા એક ધર્મ એવું છે ને મેલડી, સુખની માલિપા કોઈને નથી મળ્યો. સાહેબ જ્યારે દુઃખ આવે ને ત્યારે જ મેલડી મળે છે હો. અને સાહેબ આનો તો એક જ કાયદો છે હો, મને નમે ને ઈ જ મને ગમે બા, જે મને નમે ને ઈ જ મને ગમે હો. ભાઈ મૂકી દે, ઘરવાળા મૂકી દે બા, જ્યારે કોઈ સગું ન થાય ને ભાઈ ત્યારે આજે હું અહીંયાથી ચેલેન્જ ફેંકીને કહ્યું છું, એકવાર મેલડી ના થઈ જાજો ભાઈ. હે અને તો મેલડી નો આવે ને તો અમને આવીને મળજો ભાઈ, અહીંયાથી ચેલેન્જ ફેંકું છું. પોતાના મૂક્યા હોય ને એને કોઈકની પૂછા કરજો. હે જેને પોતાના મૂક્યા હોય ને સાહેબ એને કોઈકની પૂછા કરજો. અને હું તો સાહેબ કાયમ બધાય પ્રોગ્રામની માલિપા કહું છું કે કોઈકની તમારી 20-25 વર્ષની ઉંમર થાય ને સાહેબ, હે ત્યારે મા બાપથી છેટા રહીને જોજો, ખબર પડશે કેમ રહેવાય ભાઈ. આ તો ધન્ય છે સાહેબ આપણી બેન દીકરીઓને 20-25 વર્ષની ઉંમર થાય ને સાહેબ
ત્યારે પારકા ઘરે જઈને રહે છે હો. બોલીએ મસાણી મેલડી માં માલા તલવારું ને તીર પણ ગાયું અરે આ ગાયું અને દીકરીઓ ની વારે ચડવા એ જોને આવે ને કોઈ સુરવી બરસુડા હોય તો દાદા જેથી સન્મુખ લડજો અન માથા પડે દાદા જેના ધડ લડી જો ને જાય પોપટ ને પાડે વાદળી લાલાન જેથી રમતું મે એ તારે નથી ખેલવા જેથી ઓલા ખાંડા કળાસો ને ખે વાહ ફડે વાદળ ફડે ફડે નદીના નૂર બોલી 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 કોઈથી બીજું બોલે નહીં મારા સુર જગતના શોખમાં કાયમ કહીશે કે સુરવીર એમને નથી થવા. ઘણી વખત કહું છું કે સુરવીર થવું હોય ને એના માટે 40 ની છાતી જોઈને જીગરો જોયો. જેથી વખત આવે વેળા આવે તેથી ઘરમાં જેથી સિંહોડી તલવાર પડી હોય તેથી તલવાર લઈ ગાયોનું થણ મારી જતા હોય એક કોક બેની દીકરીઓને વારી જતા હોય એની વારે ચડવું પડે હો. બાકી સામેથી પોલીસની ગાડી જોતા આવતા ને ઘરમાં ઘૂસી જાય ને જિંદગીમાં ભૂલી જાય કોઈ હરવીર ન થાય હો. પણ મારા હોરવીર તો કદાચ એટલું કહી દે કદાચ હુમણ પરિવારના લખા દાદા હોય તોય ભલે ખાંડેકાના ગોવા દાદા હોય તોય ભલે મસૂરિયાના રણસોયા દાદા હોય તોય ભલે દાવડા પરિવારના દાદા હોય તોય ભલે મારા ચૌહાણના કદાચ છગના બાપા હોય તોય ભલે એટલું કહી દે બાપ મને સુરવીરને એક વખત હાકલો કરી જાય સામેથી કદાચ હજારો દુશ્મનના કદાચ યુદ્ધના મેદાનની માલિકો હજારો દુશ્મનની સેન આવે અને હું સુરવીર એક હાકલો કરું અને જો આજુબાજુના 30 ગામ ધ્રુજાવી ન દઉં તો સુરવીર
હાચો બાપા હાને એનું એ કાર્યો થઈને પૂજાવું રે ગણવૈયા કોઈ નથી રે પૂજાવું ગણવૈયા મારે આખરજી નથી ભાવું સુતેલું કિસ્મત જગાડશે હે મારા સુરવીર